અમદાવાદ એરપોર્ટ પર જતા યાત્રિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આ કાફેનું ઉદ્ઘાટન કર્યું છે। તેમાં યાત્રિકોને સસ્તા ભાવ પર સ્વાદિષ્ટ ભોજનની સુવિધા મળી રહેશે। અમદાવાદ દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધા વધારવાની સરકારની પહેલમાં એક પાયાનો પથ્થર સાબિત થયું છે। ટર્મિનલ 1ના ચેક ઇન હોલમાં સ્થિત નવું કાફે મુસાફરોને હવેથી 20 રૂપિયાથી શરૂ થતા નાસ્તાની ઓફર કરશે। ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ મુસાફરો માટે એરપોર્ટ ફૂડ છે તે વધુ સસ્તું અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે। ઉડ્ડયન યાત્રી કાફે લોન્ચની સાથે અમદાવાદ એરપોર્ટ પર હવે મુસાફરોને ઓછી કિંમતમાં દરેક વસ્તુ મળી રહેશે। આ પહેલા એરપોર્ટ પર પાણીની બોટલથી લઈ નાસ્તા માટે મુસાફરોએ વધુ પૈસા ચૂકવવા પડતા હતા। હવે સરકારની આ જે પહેલ છે અનેક મુસાફરોને ફાયદો કરાવશે। મહત્વનું છે કે અત્યાર સુધી સામાન્ય રીતે કોફી કે પછી પાણી માટે આપણે 100 થી 150 રૂપિયા ખર્ચવા પડતા હતા, જે ખર્ચમાં હવે ઘટાડો થશે। અત્યાર સુધીમાં દિલ્હી, ચેન્નઈ હતું અને જે બાદ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કાફેની શરૂઆત કરવામાં આવી છે।